હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને. આજે આપણે બ્લાઉઝનું પાછળનું ગળું કઈ રીતે બનાવાય, પછી આપણે એની લેસ કઈ રીતે લગાવાય એકદમ ફિનિશિંગ સાથે, ના જે પણ વળાંક છે એકદમ ફિનિશિંગ સાથે આપણે લેસ લગાવતા શીખવાની છે. અને નીચે આપણે આ રીતે પટ્ટી લગાવી છે લેસની, એ કઈ રીતે થાય તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી જશે. અહીં આગળ આપણે આ રીતનું વી આકારનું ગળું કટિંગ કરેલું છે. હવે આપણે એને ગળું પલટાવવાનું છે અને સાથે આપણે લેસ પણ મૂકવાની છે એકદમ ફિનિશિંગ સાથે. અંદર ચપટી બપ નહીં આવે કે લેસ પણ ખેંચાઈ પણ નહીં જાય એ રીતે આપણે મૂકવાનું છે. આપણે આગળ સીધી રાખીને સીધી પટ્ટી કટિંગ કરી લેવાની છે. આ રીતે એના માપની પટ્ટી કટિંગ કરી લેવાની. સીધું રાખવાનું છે, આપણે ક્રોસ રાખવાનું નથી. એ તમને આગળ બતાવું. ગળું બનાવતા પહેલાં આપણે એને જોઈન્ટ કરી દેવાનું છે. એક સાઈડ જ સાંધો આવવો જોઈએ, સામાસામીનો સાંધો આવવો ના જોઈએ. આ રીતે આપણે કમ્પ્લીટ પટ્ટી થઈ ગઈ. આપણા કિનારી વારી દેવાની છે, ઉપરની ધારની આ રીતે વારી દેવાની. અલગ અલગ જાતના પેટર્નના ગળા કઈ રીતે કટિંગ થાય તેનો ઓલરેડી આપણી ચેનલ પર વિડીયો છે. નીચે તમને લિંક પણ મળી જશે ડિસ્ક્રિપ્શનની. અહીં આગળ જાડી હોય તો આ રીતે આપણે કાપીને સેજ પાતળી કરી દેવાની છે. અડધો કાં તો પોણા ઇંચની પટ્ટી રાખવાની છે. ત્યાર પછી આપણે ઉપરથી આગળ મેળવાનું ચાલુ કરી દઈએ. અહીં આગળ ચાંપનું મશીન મારવાનું છે. અને ત્યાર પછી હવે આ રાઉન્ડ શેપ આવ્યો. રાઉન્ડ શેપની આ રીતે ઝીણી ચપટી લેવાની છે. અને સાથે આપણે આ રીતે ગળું નીચેનો બ્લાઉઝ ફેરવતું રહેવાનું છે. એ પ્રમાણે તમારે સિલાઈ મારવાની છે. અહીં આગળ ક્રોસ આવ્યો એટલે અહીં આગળ મશીન લાવીને ચપટી લઈને મશીન લાવીને ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું. ને ત્યાર પછી સામેની સાઈડ એ જ રીતે ક્રોસ આવે છે એટલે ત્યાં આગળ બી આ રીતે ચપટી મારતું રહેવાનું છે. હવે સીધું આવ્યું એટલે આપણે ચપટી મારવાની જરૂર નથી. હવે આપણે અહીં આગળ બહાર કાઢી લઈએ. હવે ત્યાર પછી અહીં જે રાઉન્ડ શેપ છે તે આગળ આ રીતે ચેકા મારી દેવાના છે. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતી સીવણ ક્લાસ નવા વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે. આ રીતે આપણે ચેકા મારી દીધા. ચેકા એટલે મારવાના, કાપડ પકડાય નહીં એટલા માટે. ત્યાર પછી આપણે અહીં આગળ કવર સિલાઈ કરી દેવાની છે. અસ્તર ઉપર સિલાઈ મારી દેવાની. ના જે ચપટી મારી એને પકડીને આ રીતે સિલાઈ મારી દેવાની ઉપર ધારની. ને તમારે એ પરફેક્ટ પકડાઈ જાય. આપણે ધારીનું મશીન મારવાની જરૂર પડે નહીં એટલા માટે આ રીતે તમારે મારી દેવાનું છે. હવે ત્યાર પછી આપણે બ્લાઉઝ ઊંધો કરી દઈએ. હવે આપણે અહીં આગળ જે પટ્ટી મૂકી એની ધાર ઉપર આપણે મશીન મારી દેવાનું, એટલે આપણે આ સિલાઈ કરવી ના પડે. કેમ કે આપણે ઓલરેડી ત્યાં આગળ લેસ મૂકવાનું છે એટલે આ સિલાઈની જરૂર નથી. હવે આપણે અહીં આગળ વી શેપ કમ્પ્લીટ પાડી દેવાનું, ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું છે. અને ત્યાર પછી અહીં આગળ આ રીતે સામેની સાઈડ પણ મશીન મારીને આપણે બહાર કાઢી લેવાનું છે. એટલે આપણા ગળું કમ્પ્લીટ બની ગયું પાન આકાર જેવું. અને વી શેપ પણ દેખાય, પાન આકાર પણ જેવું દેખાય. હવે આપણે લેસ લઈ લેવાની છે. અને લેસની જે ખાંચાવાળો ભાગ છે એ બહાર રાખવાનો, સીધો ભાગ આપણે અંદર રાખવાનો છે. ને અહીં આગળ ધારનું મશીન મારવાનું છે. હવે જે આપણે અહીં આગળ રાઉન્ડ શેપ આવે છે એની આપણે આ રીતે લેસથી રાઉન્ડ પાડી દેવાનો. ને એકદમ ઢીલી મૂકવાની છે, ખેંચવાની નથી, એકદમ લૂઝ મૂકી દેવાની. ને અહીં આગળ ખૂણો આવે ત્યાં આગળ આપણે ખૂણાનો શેપમાં આ રીતે લઈ ચપટી લઈ લેવાની છે. અને ગોળી ઊંચી કરીને આપણે અહીં આગળ ફેરવી દેવાનું. અને ત્યાર પછી આપણે અહીં આગળ ખેંચવાનું નથી. આ રીતે તમારે જે શેપ પડતો એ શેપ પ્રમાણે પહેલાં ગોઠવી દેવાની. એટલે લૂઝ મૂકવાની છે, ખેંચવાની સેટ પણ નથી. લેસ એકદમ પોલા હાથે જ તમારે આગળ મૂકવાની છે. જો તમે લેસ ખેંચશો તો તમારે ગળું પણ ખેંચી જશે. એના કરતાં એકદમ લૂઝ મૂકીને તમારે આ રીતે બીજી પાછળ મશીન મારી દેવાનું છે. અને જોડે જોડે કાપડ પણ તમારે ફેરવતું રહેવાનું છે. જોઈ લો, આ રીતે તમારે કાપડ પણ ગોળ ફેરવવાનું છે. એના માટે અહીં આગળ એ રીતે તમારે પછી પરફેક્ટ લેસ બેસી જશે. આ રીતે તમારે કમ્પ્લીટ લેસ બેસી જશે. જોઈ લો, આ એકદમ પરફેક્ટ રીત છે.
આ રીતે તમારે કાપડ ખેંચાશે પણ નહીં, એકદમ પરફેક્ટ રીતે બેસી જશે. હવે આપણે નીચેની સાઈડ બી નીચે સીધો ભાગ આપણે નીચેની સાઈડ રાખવાનું, આરકાવાળો ભાગ આપણે ઉપરની સાઈડ રાખવાનો છે. એ રીતે તમારે અહીં આગળ બી ધારીમાં મૂકી દેવાનું છે આ રીતે. ને ત્યાર પછી આપણે ઉપર બીજી સિલાઈ મારી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. આ રીતે પરફેક્ટ રીતે આપણે લેસ મૂકી દીધી એકદમ ફિનિશિંગ સાથે. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.